વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, હું આજના અંગ્રેજી વિષયના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ગ્રામર ચાલે છે। ગ્રામરમાં આપણે ડુ એસ ડાયરેક્ટેડ ટોપિક ચાલે છે। અત્યારે 5 મુદ્દાઓ એમાં આવે, એમાં આપણે ટેન્સ મુદ્દાનું કામ અત્યારે ચાલે છે, કાળનું કામ આપણે આગળ વધારીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળ સુધીનું પૂરું કરેલું હતું। 3 સાદા કાળ સુધીનું વિદ્યાર્થી મિત્રો આપણે જોવાઈ ગયેલું છે। તો હવે આજના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ ટોપિક ટેન્સ જ છે, હજી આપણે કાળમાં જ કામ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે કન્ટીન્યુઅસ ટેન્સીસ, જે તમને બોર્ડ પર દેખાય છે। એક પછી એક કન્ટીન્યુઅસ ટેન્સની માહિતી હું તમને સમજાવીશ। તો એમાં સ્ટાર્ટ કરીએ છીએ આપણે કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થી। ગુજરાતી લખેલું છે ચાલુ વર્તમાન કાળ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળમાં તમારે જ્યારે પેરેગ્રાફને ફેરવવાનો થાય તો માત્ર બે શબ્દ યાદ રાખવાના છે। અહીંયા આપણે પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એવું કંઈ લખેલું છે નહીં। એનું રીઝન એ છે કે હકાર વાક્ય હોય કે નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, આ બે શબ્દ જે હું તમને કહું છું એ બે જ શબ્દ હકાર નકાર અને પ્રશ્નાર્થમાં આવશે। કયા બે શબ્દ? તો સૌથી પહેલા ટુ બી ના રૂપ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। આ બે શબ્દો તમારે યાદ રાખવાના, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, પ્લેઇંગ, બરાબર? આ આઈએનજી વાળા રૂપ। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તો પ્રશ્ન નથી, કેમ કે ખ્યાલ છે આપણને ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી મૂકવાનું હોય, પરંતુ અહીંયા 3 ઓપ્શન છે, એમ ઇઝ અને આર। કયા સમયગાળા દરમિયાન કયા ટુ બી ના રૂપનો પ્રયોગ કરવો કેમ ખ્યાલ આવશે આપણને? તો એ માહિતી આપણે લખેલી છે। જો કર્તા તરીકે વાક્યની શરૂઆતમાં આઈ આપેલું હોય તો એમ નો પ્રયોગ થશે। જો કર્તા તરીકે વાક્યની શરૂઆતમાં હી, સી, ઈટ કે એકવચન વાળો કોઈ પણ શબ્દ હોય તો ઇઝ નો પ્રયોગ થશે। જો કર્તા તરીકે વી, યુ, ધે કે બહુવચન વાળો શબ્દ આવે તો આર નો પ્રયોગ થશે। તો આટલામાં તમારો ચાલુ વર્તમાન કાળ છે એ કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો। તમારે ખાલી માત્ર બે શબ્દને યાદ રાખવાના છે, એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળ સિવાય કોઈ પણ કાળનો પેરેગ્રાફ તમને આપ્યો છે અને તમને એમ કહે છે પેરેગ્રાફને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનો છે, તમને માહિતી ખ્યાલ આવે છે, તો તમારે શું કરી નાખવાનું? તમને ખ્યાલ આવી જવો જોઈએ, માહિતી આપેલી છે, તમને ખ્યાલ આવી ગયો ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનો છે, તમારા મનમાં બે શબ્દ આવવા જોઈએ, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું। હવે તમે વાક્ય લખો છો તો કર્તા લખી નાખો, ત્યારબાદ તમને ખબર છે કે એમ ઇઝ આર માંથી એક વસ્તુ મૂકવાની છે, કર્તા પછી જ આવશે, તો કર્તા જોઈ લ્યો। જો કર્તા પહેલી લાઈનમાંથી હોય તો એમ, બીજી લાઈનમાં હોય તો ઇઝ ને ત્રીજી લાઈનમાંથી હોય તો આર। પછી તમે જે ક્રિયાપદનું રૂપ આપેલું છે, બરાબર, એમાં આઈએનજી વાળું રૂપ મૂકી દો। જો આઈએનજી વાળું રૂપ જ હોય તો કોઈ પ્રશ્ન છે નહીં, તો સીધું જ મૂકી દેવાનું। જો ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો મૂળ રૂપ કરીને આઈએનજી લગાડવું પડશે, ભૂતપૂર્વનું રૂપ આપ્યું હશે તોય મૂળ ક્રિયાપદ કરીને આઈએનજી લગાડવું પડશે, બરાબર? તો આ રીતે તમે ચાલુ વર્તમાન કાળ સિવાયના કોઈ પણ કાળના પેરેગ્રાફને ચાલુ વર્તમાન કાળમાં આ રીતે આ બે શબ્દની મદદથી ફેરવી શકશો। તો ચાલુ વર્તમાન કાળ અહીંયા આપણને આપેલો છે। નેક્સ્ટ છે કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ। ચાલુ કાળનો બીજો ચાલુ કાળ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભૂતકાળ માટે પણ તમારે બે શબ્દને ધ્યાનમાં રાખવાના છે। એક છે વોઝ વેર, ટુ બી ના રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું, એ તો એમને જ રહેશે, બરાબર છે? બે શબ્દ તમે યાદ રાખશો તો ચાલુ ભૂતકાળ સિવાયનો કોઈ પણ કાળનો પેરેગ્રાફ તમે ચાલુ ભૂતકાળમાં ફેરવી શકશો। હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે વોઝ અને વેર બે ટુ બી ના રૂપ છે, કયા સમયે કયા ટુ બી ના રૂપનો પ્રયોગ કરવો? તો એની માહિતી આપણે લખેલી છે। જો કર્તા તરીકે આઈ, હી, સી, ઈટ એકવચનમાંથી કંઈ પણ આપેલું હોય તો વોઝ આવશે। જો કર્તા તરીકે વી, યુ, ધે બહુવચનમાંથી કોઈ પણ શબ્દ આપેલો હશે તો વેરનો પ્રયોગ થશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે ચાલુ ભૂતકાળનું કોઈ પણ કાળના પેરેગ્રાફને આ રીતે ચાલુ ભૂતકાળમાં ફેરવી શકશો, વોઝ વેર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાથી। ત્યારબાદ છે કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ। વિદ્યાર્થી મિત્રો, આ જે કાળ છે ચાલુ ભવિષ્યકાળ, આ પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પેપર નીકળતા હોય, બોર્ડના પેપર સેટ કરનાર વ્યક્તિ જે છે, બરાબર, એ કઈ રીતે પેપર સેટ કરે, બરાબર, એમાં કયા કાળમાંથી કયા કાળનો
રૂપાંતર પૂછે એ તમને કે મને નથી ખબર, તો કદાચ એ કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ પૂછી શકે, પણ બહુ ઓછો પૂછાય છે. પણ તેમ છતાં પણ આપણે આને ધ્યાનમાં લઈ લઈશું, જેથી કરીને કદાચ આપણા વખતમાં જો એવો કોઈ ચેન્જીસ પૂછાય તો આપણા 2 માર્ક્સ છે એ જતા રહે નહીં. ચાલો, તો કન્ટીન્યુઅસ ફ્યુચર ટેન્સ માટે પણ વિદ્યાર્થી મિત્રો તમારે 2 શબ્દો ધ્યાનમાં રાખવાના છે, shall be, will be. આ બેમાંથી કોઈ પણ એક to be નું રૂપ સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ 2 જ કાર્ડ છે, કોઈ માહિતી નીચે આપણે લખેલી નથી. શા માટે? shall ની માહિતી આપણે સાદા ભવિષ્યકાળ વખતે સમજાતા કે shall નો પ્રયોગ હવે ફરજિયાત નથી. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કર્તા સાથે will નો પ્રયોગ કરી શકો છો. તો જો I અને we તમને કર્તા તરીકે આપેલું હોય, તમારે shall be મૂકવું હોય તો મૂકી શકાય. પણ I અને we આપેલું હોય કર્તા તરીકે અને તમે will be મૂકશો તો પણ તમારું વાક્ય નવા નિયમ પ્રમાણે ખોટું પડવાનું નથી. એટલે મેં અહીંયા બીજી કોઈ ડિટેલ લખેલી નથી. આ 2 શબ્દથી તમે અન્ય કોઈ કાળના પેરેગ્રાફને ચાલુ ભવિષ્યકાળની અંદર રૂપાંતર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા ત્રણેય ચાલુ કાળ. બહુ ટૂંકી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. બાકી વાક્ય રચનાના બેઝ ઉપર આપણે જશું તો તમારે કદાચ વાક્ય રચના આડાઅવળી થઈ જશે. આવી શક્યતાઓ વધારે રહે છે. વિદ્યાર્થીઓને આવી પણ કમ્પ્લેનો રહેતી હોય છે કે સાહેબ વાક્ય રચનાઓ પાકી કરીએ છીએ અમે, પણ બધું આડાઅવળું થઈ જાય છે, બધું મિક્સ થઈ જાય છે. આમાં એ વસ્તુ ન થાય જો વિદ્યાર્થી મિત્રો. બરાબર? બીજી વસ્તુ, ત્રણે ત્રણ ચાલુ કાળને યાદ રાખવા સહેલા છે. બરાબર? તમે જો ત્રણે ત્રણ ચાલુ કાળ અહીંયા બોર્ડ ઉપર લખેલા છે, ત્રણેય ચાલુ કાળની અંદર તમને એક વસ્તુ જે છે એ કોમન સામાન્ય દેખાતી હશે, અને એ વસ્તુ છે ક્રિયાપદનું રૂપ. તમે જુઓ અહીંયા ક્રિયાપદનું ing વાળું રૂપ, અહીંયા ક્રિયાપદનું ing વાળું રૂપ, અહીંયા પણ ક્રિયાપદનું ing વાળું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ કાળ આવે કે ક્રિયાપદનું તો ing વાળું રૂપ આવશે, એ તમને મગજમાં ફિક્સ થઈ જવું જોઈએ કે ચાલુ કાળ સાથે હંમેશા ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ચાલુ કાળ સાથે SES વાળા રૂપ મૂકતા હોય છે, ભૂતકાળના રૂપો મૂકતા હોય છે, ભૂતકૃદંતના રૂપો મૂકતા હોય છે. અમે પેપર ચેક કરીએ ત્યારે આવી વસ્તુ અમને ધ્યાનમાં આવે છે. તો એ ભૂલ હવે તમારાથી વિદ્યાર્થી મિત્રો ન થાય. જે કાળના ગુજરાતી નામમાં ચાલુ એવો શબ્દ આવશે અને અંગ્રેજી નામમાં કન્ટીન્યુઅસ એવો શબ્દ આવશે, એમાં ક્રિયાપદનું ing વાળું રૂપ જ આવશે. આમ તમે ટૂંકમાં યાદ રાખી શકો કે અંગ્રેજીમાં કન્ટીન્યુઅસ શબ્દ, ગુજરાતીમાં ચાલુ શબ્દ જે કાળની આગળ લાગે છે એમાં આપણે ક્રિયાપદનું ing વાળું રૂપ જ મૂકવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારું 50% કામ તો આ ત્રણ કાળમાં હળવું થઈ ગયું કે ક્રિયાપદનું તો ing વાળું રૂપ જ આવશે. તમારે યાદ રાખવાના રહેશે કાળની સાથેના to be ના રૂપ. આ તમારે ખાસ યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો કે ચાલુ વર્તમાન કાળ હશે તો am is are આવશે, ચાલુ ભૂતકાળ હશે તો was were આવશે, ચાલુ ભવિષ્યકાળ હશે તો shall be અને will be આવશે. આમાં ભૂલ પડે નહીં, નહીંતર પણ તમારું વાક્ય ખોટું પડી શકે, તમારું કાળ પરિવર્તન ખોટું પડી શકે. દાખલા તરીકે ચાલુ ભવિષ્યકાળમાં તમને રૂપાંતર કરવાનું કીધું છે, હવે તમે am is are માંથી કોઈ પણ એક શબ્દને ing વાળું મૂકશો તો આ તમારું રૂપાંતર ખોટું છે. શા માટે? તમને કીધું તું ચાલુ ભૂતકાળ અને તમે આ વસ્તુનો પ્રયોગ કરેલો છે કે તમે તો ચાલુ વર્તમાન કાળમાં રૂપાંતર કરી નાખ્યું, તો એ વસ્તુ ખોટી છે, તો તમારા માર્ક્સ કપાઈ જશે. બરાબર છે? એટલે દરેક કાળની સાથે ના to be ના રૂપે ખાલી યાદ રાખી લેજો. ક્રિયાપદ તો તમને ખબર પડી ગઈ છે, ચાલુ કાળ આવશે એટલે ing વાળું રૂપ જ આવશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ત્રણ કાળ આપણે આગળ પૂરા કર્યા, ત્રણ સાદા કાળ. આ બીજા ત્રણ કાળ છે, ત્રણે ચાલુ કાળ, ત્રણે કન્ટીન્યુઅસ ટેન્સીસ. તો 3 + 3 6 કાળ આપણા પૂરા થયા. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે આવીએ છીએ પૂર્ણકાળના વિભાગ તરફ. અહીંયા આપણે ત્રણેય પૂર્ણકાળની માહિતી લખેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. પૂર્ણકાળમાં પહેલો પૂર્ણકાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ગુજરાતી લખેલું છે પૂર્ણ વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્તમાન કાળને યાદ રાખવા માટે પણ 2 જ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના છે. શબ્દ નંબર પહેલો to be ના રૂપ have અથવા તો has, અને શબ્દ નંબર બીજો ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જેને ટૂંકમાં કહેવાય V3. હમણાં આપણે સાદા ભૂતકાળ વખતે વાત કરેલી હતી. બરાબર? કે ક્રિયાપદના 3 રૂપો છે. તો ભૂતકૃદંતના રૂપને શોર્ટમાં V3 તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આના માટે તો તમને કોઈ પ્રશ્ન થાય નહીં, અને પ્રશ્ન થાય તો આનું કોઈ સોલ્યુશન નથી. ક્રિયાપદના ભૂતકૃદંતના સ્પેલિંગો વિદ્યાર્થી
રાઈટ નું રિટર્ન, પાછું રીડ હોય તો પાછું રીડ જ થાય. ભલે બોલીએ છીએ આપણે રેડ, ઉચ્ચારણ રેડ કરીએ, સ્પેલિંગ તો શું લખાય? R E A D. તો જેમ મેં તમને ભૂતકાળમાં કીધું તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂતકૃદંત કે અમુક ભૂતકૃદંતના સ્પેલિંગ એવા છે કે જેનું મૂળ ક્રિયાપદ અને ભૂતકૃદંત બેયનો સ્પેલિંગ જ આખો ચેન્જ થઈ જાય છે. તો કેટલાક ભૂતકૃદંતના સ્પેલિંગ એવા છે કે જેનું મૂળ ક્રિયાપદનો સ્પેલિંગ અને ભૂતકૃદંતનો બંનેનો સ્પેલિંગ સેમ રહે છે. તો કેટલાક ભૂતકૃદંતના સ્પેલિંગ એવા પણ છે કે ઈડી લાગવાથી ભૂતકૃદંત બને છે. દાખલા તરીકે પ્લે, તો એનું ભૂતકૃદંત કરવું હોય તો પાછળ ઈડી લાગવાનું છે, પ્લેડ. તો આમાં કોઈ નિયમ કામ કરતા નથી વિદ્યાર્થી મિત્રો. ક્રિયાપદના ભૂતકૃદંતના સ્પેલિંગો પણ તમારે પાકા કરવા પડે. ચાલો, તો આ તમારે પાકું કરવાનું છે. અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે, હેવ અને હેઝ. તો એ આપણે જોઈ લઈએ કે ક્યારે હેવ નો પ્રયોગ કરીશું અને ક્યારે હેઝ નો પ્રયોગ કરશું. તો જો આપણે કર્તા તરીકે I, we, you, they કે બહુવચન વાળો કોઈ પણ શબ્દ આપેલો હોય તો ત્યાં હેવ નો પ્રયોગ થશે. જો કર્તા તરીકે he, she, it કે એકવચન વાળો શબ્દ આપેલો હશે તો હેઝ નો પ્રયોગ થશે. તો આ હેવ અને હેઝ ની માહિતી થઈ. બરાબર, તમને કોઈ પણ કાળના પેરેગ્રાફને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું કહે છે, હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય, મૂકવાનું તો તમારા બે શબ્દ થવાના છે, હેવેસ અને ભૂતકૃદંતનું. તો તમે કરતા જોયું અને એના પ્રમાણે જો પહેલી લાઈનમાં હોય તો હેવ મૂકો, બીજી લાઈનમાં હોય તો હેઝ મૂકો. સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, જો તમને ભૂતકૃદંત જ આપેલું હોય તો સીધું લખી નાખવાનું. જો ભૂતકૃદંત ન હોય, ing વાળું રૂપ હોય કે ses વાળું રૂપ હોય તો પછી એને ભૂતકૃદંતના રૂપમાં તમારે ફેરવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્તમાન કાળ માટે બે શબ્દોને ધ્યાનમાં રાખવાના છે, હેવેસ અને સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. રેડી? ચાલો, પૂર્ણ વર્તમાન કાળનું કામ થઈ ગયું. ત્યારબાદ પૂર્ણ કાળનો બીજો પાર્ટ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળને યાદ રાખવા માટે પણ માત્ર બે શબ્દો, હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3. બે શબ્દો યાદ રાખો. અહીંયા મેં કોઈ નીચે માહિતી નથી લખેલી, જેવી મેં અહીંયા માહિતી લખેલી છે એવી કોઈ માહિતી અહીંયા નથી. શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો મારી પાસે to be નું રૂપ માત્ર એક જ છે, હેડ. તો કર્તા તરીકે તમને કોઈ પણ શબ્દ આપે તમારે હેડ જ મૂકવાનું થશે. I હોય તો પણ હેડ આવે, he હોય તો પણ હેડ આવે, એકવચન વાળું કોઈ પણ કરતા હોય તો પણ હેડ, બહુવચન વાળું કોઈ પણ કરતા હોય તો પણ હેડ. એટલે અહીંયા આપણે કોઈ માહિતી લખેલી છે નહીં. ત્યારબાદ પૂર્ણ કાળની અંદર ત્રીજો પૂર્ણ કાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. આ પણ પૂછાવાની શક્યતા બીજા કાળની કમ્પેરમાં થોડી ઓછી છે, પરંતુ બોર્ડના પેપર સેટ કરનાર વ્યક્તિ પેપર સેટ કરતી વખતે કદાચ આને ધ્યાનમાં રાખે. ધોરણ 11 અને 12 માં ખાસ તમને કામ લાગશે વિદ્યાર્થી મિત્રો. 10મા ધોરણની અંદર કદાચ જે આ કાળ એટલો બધો નથી પૂછાતો વધારે, પણ ધોરણ 11 અને 12 ની અંદર આ કાળ પૂછાય છે. એટલે તમને ત્યારે કામ આવશે. કાળ શીખીએ છીએ આપણે તો સાથે અમે શીખી લઈએ છીએ. અત્યારે બે શબ્દો ધ્યાનમાં રાખવાના છે, શેલ હેવ અથવા તો વિલ હેવ. આ ટુ બી હેવ બેમાંથી કોઈ પણ એક પણ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. નીચે કોઈ માહિતી આપણે લખેલી નથી. આપણને ખ્યાલ છે કે શેલ ક્યારે આવશે? I સાથે અને V સાથે. એ જો મૂકવું હોય તો કમ્પલસરી તો છે. I સાથે તમે વિલ હેવ મૂકી શકશો, V સાથે તમે વિલ હેવ મૂકી શકશો, બાકી ખોટું તો પડવાનું નથી. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા માટે ટેન્સીસ ની માહિતી. બરાબર, આ પરફેક્ટ ટેન્સીસ ની માહિતી છે. પૂર્ણ કાળ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કાળ એ તમારી સામે છે અત્યારે. બરાબર, હવે આ પૂર્ણ કાળની અંદર પણ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો. ત્રણેય પૂર્ણ કાળની અંદર એક વસ્તુ કોમન છે, એક વસ્તુ સામાન્ય છે. શું? ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદનું ભૂતકૃદંત, ક્રિયાપદનું ભૂતકૃદંત, ક્રિયાપદનું ભૂતકૃદંત. તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ કાળ સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ આવશે. પૂર્ણ કાળની સાથે હંમેશા ભૂતકૃદંતનું રૂપ જ આવશે. અથવા તો તમે એમ યાદ રાખો કે ગુજરાતીમાં જે કાળની આગળ પૂર્ણ શબ્દ લાગે છે, અંગ્રેજીમાં જે કાળની આગળ પરફેક્ટ શબ્દ લાગે છે, એ કાળમાં ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંત જ આવે. તો એનો મતલબ તમારે 50% યાદ રાખવાનું તો સહેલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ કાળ આવશે એટલે ક્રિયાપદ તો ફાઇનલ છે, ફિક્સ છે કે ભૂતકૃદંતનું રૂપ આવશે. હવે તમારે યાદ કેટલું રાખવાનું રહેશે તો કે દરેક પૂર્ણ કાળ સાથે આવતું એનું ટુ બી નું રૂપ. દાખલા તરીકે પૂર્ણ વર્તમાન કાળ તો હેવેસ, પૂર્ણ ભૂતકાળ તો હેડ,
મિત્રો કાર્ડને ટૂંકી રીતે યાદ રાખી શકો, જે વાક્ય રચના યાદ રાખીને આપણે અત્યાર સુધી નથી કામ કરી શક્યા એ કામ તમે આ રીતે કરી શકો. ચાલુ કાળમાં આપણે ing વાળા રૂપ મૂકતા હતા અને પૂર્ણ કાળ સાથે આપણે ભૂત પદના રૂપો મૂકીએ છીએ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદના રૂપો જે છે ક્રિયાપદ મૂકવામાં તમારાથી ભૂલ ન થાય. પછી ઘણીવાર પૂર્ણ કાળમાં રૂપાંતર કરવાનું કીધું હોય અને વિદ્યાર્થી મિત્રો એમાં ing વાળા રૂપો મૂકે છે, તો આવી ભૂલ હવે તમારાથી ન થાય. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું, બરાબર છે. ચાલુ કાળ આવશે તો એમાં ing વાળા રૂપો આવશે, પૂર્ણ કાળ આવશે તો એમાં ભૂત પદના રૂપો આવશે. પણ વિદ્યાર્થી મિત્રો ભૂત પદના સ્પેલિંગો જે છે એ તમારે પાકા કરવા પડશે. આ એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. જેમ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે આપણે રેડિરેક્ટર ગ્રામર બુક લેશું તો એમાં આપણને ક્રિયાપદના રૂપો જે છે એમાં આપેલા જ છે, તો એમાંથી આપણે તૈયાર કરી નાખશું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ તમારા ત્રણ પૂર્ણ કાળ થયા. કુલ આપણે અત્યારે 9 કાળ, બરાબર, 9 કાળનું કામ જે છે એ આપણે પૂર્ણ કરેલું છે. તમે જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો, અને પ્રશ્ન હોય તો નોટ ડાઉન કરી લેજો. આપણે મળશું ત્યારે જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે 9 કાળ પૂરા કર્યા. ત્યારબાદ હવે આવશે કાળ નંબર 10, 11 અને 12. પણ 12મા કાળની માહિતી છે એ આપણે લખેલી નથી. એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે 12મો કાળ જે છે એ તમને ધોરણ 12મા સુધી ક્યાંય પૂછાતો નથી, બરાબર, અને વ્યવહારમાં પણ એ કાળનો એટલો ઉપયોગ થતો નથી. એટલે આપણે 12મા કાળની માહિતી જોવાના નથી. પણ 10મું અને 11 આ બે કાળની માહિતી છે એ આપણે જોવાની રહેશે. કાળ પરિવર્તનની અંદર એના પેરેગ્રાફ તમને પૂછી શકાય. તો કાળ નંબર 10 છે પરફેક્ટ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ગુજરાતી હશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અથવા વિદ્યાર્થી મિત્રો આને પૂર્ણ ચાલુ વર્તમાન કાળ તરીકે પણ ઓળખાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કયો કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ કયો, બંને વસ્તુ એક છે. કોઈ બુકમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લખેલું છે તો અમુક બુકમાં પૂર્ણ ચાલુ વર્તમાન કાળ એવું પણ લખેલું આવે છે. પણ એ બે કાળ સંમત થશે વિદ્યાર્થી મિત્રો. બે શબ્દો યાદ રાખો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તમને યાદ રહી જશે. have been અથવા તો has been પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. બે શબ્દો યાદ રાખવાના છે. નીચે મેં તમને કોઈ લાઈન લખી નથી દીધી વિદ્યાર્થી મિત્રો કે કયા કર્તા સાથે have મૂકવું, કયા કર્તા સાથે has મૂકવું. શા માટે? આપણે પૂર્ણ વર્તમાન કાળ ભણ્યા હતા એમાં આપણે જોઈ લીધું છે કે have કયા કર્તાની સાથે આવે અને has કયા કર્તાની સાથે આવે. તો એ પૂર્ણ વર્તમાન કાળમાં જે has નો નિયમ હતો એ જ અહીંયા લાગુ પડે છે. એટલે આપણે અહીં બીજી વાર રિપીટ કરેલું નથી. તો તમારે have has સાથે બી ખાસ ભૂલાઈ નહીં વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો બી ન. જો આ ભૂલાઈ જશે તો તમારું કાળ પરિવર્તન ખોટું થશે. તમે બી ભૂલી જશો એટલે have સાથે ing વાળું રૂપ મૂકશો, આવો કોઈ કાળ છે નહીં. એટલે બી ખાસ ભૂલાઈ નહીં એ ધ્યાન રાખજો. have been, has been સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ. ing વાળું રૂપ શા માટે આવ્યું? તો કે જો કન્ટીન્યુઅસ શબ્દ આવ્યો, ચાલુ શબ્દ આવ્યો, યાદ કરો આ માહિતી મેં તમને કીધી હતી કે જે કાળમાં ગુજરાતીમાં ચાલુ, અંગ્રેજીમાં કન્ટીન્યુઅસ શબ્દ આવે એ કાળમાં ક્રિયાપદનું રૂપ હંમેશા ing વાળું જ આવશે. તો આ તમારો 10મો કાળ થયો. કાળ નંબર 11 પરફેક્ટ કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. 11મો કાળ. બે શબ્દ યાદ રાખવાના છે, had been પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. હવે આમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ટુ બી નું રૂપ ખાલી had જ છે. એટલે કર્તા તરીકે કોઈ પણ શબ્દ હોય તમારે એની સાથે had been જ મૂકવાનું છે. અને ing વાળા રૂપની વાત કરીએ આપણે તો કાળમાં જો તમે ઇંગ્લિશમાં કન્ટીન્યુઅસ વર્ડ, ગુજરાતીમાં ચાલુ એવો શબ્દ, હમણાં જ વાત કરી આપણે, ચાલુ એવો શબ્દ આવશે, કન્ટીન્યુઅસ એવો શબ્દ આવશે એટલે ક્રિયાપદનું રૂપ હંમેશા ing વાળું જ આવશે. તો આ બંને હતા વિદ્યાર્થી મિત્રો તમારા ચાલુ પૂર્ણ કાળ. હજી આવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, 12મો અને છેલ્લો કાળ, બરાબર. પણ એની કોઈ માહિતી આપણે અહીંયા લખેલી નથી, લખવાની પણ નથી, સમજવાની પણ નથી, કારણ કે આપણને પરીક્ષામાં ધોરણ 12 સુધી ક્યારેય પૂછાવાનું છે નહીં. તો આ બે ચાલુ પૂર્ણ કાળ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા તમારા માટે સહેલા થઈ જશે. શા માટે? તો કે બંનેની અંદર ક્રિયાપદનું રૂપ એક જ સરખું આવશે ing વાળું. ખાલી બંનેના ટુ બી ના રૂપ તમારે યાદ રાખવાના કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો have been અથવા has been અને ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો had been. બસ ખાલી ટુ બી ના રૂપ તમારે યાદ રાખવાના છે, ક્રિયાપદો તમને યાદ રહી જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીંયા
12 કાળનું કામ છે, સોરી 11 કાળનું કામ જે છે એ આપણે પૂરું કરેલું છે. આ 11 કાળમાંથી કોઈ પણ એક કાળનો પેરેગ્રાફ તમને આપે અને બીજા કોઈ કાળની અંદર ફેરફાર કરવાનું તમને કહી શકે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ 11 કાળની માહિતી મેં તમને ટૂંકામાં ટૂંકી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જેટલી પણ માહિતી મેં તમને બોર્ડ ઉપર સમજાવી આ માહિતી તમારે પાકી કરવાની રહેશે. આ માહિતી માત્ર તમને ટેન્સ ચેન્જ કાળ પરિવર્તનમાં જ કામ લાગે છે એવું નથી. તમને એક્ટિવ પેસિવમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ફંક્શનમાં આ ગ્રામરના જે અલગ અલગ ટોપિક છે એ દરેક ટોપિકમાં તમને કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આ કાળની માહિતી જે છે એ તમે એકદમ વ્યવસ્થિત રીતે પાકી કરી નાખજો.